એમાં મળી આવતું મેગ્નેશિયમ કેન્સર જેવી ગંભીર બીમારીનું જોખમ ઘટાડે છે. ઓસ્ટિયોપોરોસિસ અને આર્થરાઇટિસ નામના રોગોમાં પણ તલનું તેલ ફાયદો કરે છે. ઠંડીની ઋતુમાં વાયરલ અને સિઝનલ બેક્ટેરિયલ ઇન્ફેક્શનથી બચાવે છે. તલનું તેલ બોડીમાં મેટાબોલિક રેટને નિયંત્રિત રાખે છે તેમજ ક્રેવિંગને કંટ્રોલ કરે છે. ઓમેગા 3 અને ફાઇબરના કારણે પેટ ભરાયેલું રહે છે. વેઇટ લોસમાં પણ તલનું તેલ ઉપયોગી છે. એન્ટી એજિંગનો ગુણધર્મ ધરાવતા તલના તેલમાં વધતી ઉંમરને અટકાવવાની તાકાત છે. એનાથી ત્વચામાં નિખાર આવે છે. તલના તેલની શરીરમાં દરેક હિસ્સાને લાભ થાય છે. તો મિત્રો, આ હતી તલના તેલની વાત. તો તલ એ તમારે ખાવા જોઈએ. બીજી વસ્તુ છે ગોળ. શિયાળાને આરોગ્ય બનાવવાની ઋતુ કહેવામાં આવે છે. આ સિઝનમાં ગોળનો વપરાશ વધુ થાય છે. એમ કહેવાય છે કે શિયાળાના 4 મહિનામાં સ્વાસ્થ્યવર્ધક આહારનું સેવન કરીને પોતાના શરીરને સાચવી લે છે. તેમને પછીના 8 મહિના પાછું વળીને જોવું પડતું નથી. શિયાળામાં ગોળનું જ ગળપણ વાપરવાનું કહેવાયું છે. આપના રસોડામાં ગળપણ માટે ખાંડ અને ગોળ આ બંને વપરાય છે.